આગોતરું આયોજન નહીં કરીએ તો આ ટાઇફોઇડના દર્દીઓના વિસ્તારોમાં પરિવારમાં બીજા કિસ્સાઓ પણ જોવા મળશે. જે એસ ટાઇફી નામનું બેક્ટેરિયા એ ઘણું ડેન્જરસ કહી શકાય એ પ્રકારના બેક્ટેરિયા હોય છે અને એ કિસ્સાઓને આપણે લિફાફોફી ન કરી શકાય. એસ ટાઇફી અથવા તો બેક્ટેરિયા અથવા ટાઇફોઇડ માટે જે જવાબદાર બેક્ટેરિયા છે એ મોટા ભાગે પાણી દૂષિત હોવાના કારણે પ્રાપ્ત થાય છે અને કોઈ સ્લમમાં નહીં, સેક્ટર 21માંથી પણ મને માહિતી મળી કે કિસ્સાઓ મળ્યા છે. એનો અર્થ એ કે ગાંધીનગરના અંદર મોટા પાયે દૂષિત પાણી લોકો સુધી પહોંચવાડવાના કારણે આ ઘટનાઓ બની છે. દૂષિત પાણી પાટનગરમાં જો આ પરિસ્થિતિ હોય તો આપણે સમજી શકીએ કે ગુજરાતના અન્ય નગરોમાં, મહાનગરોમાં કેવી પરિસ્થિતિ હશે.